જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ ઉજવણીના ભાગરૂપે આયોજિત છોટાઉદેપુર વિધાનસભાના સક્રિય સદસ્ય સંમેલનની. જી હા, 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. ત્યારે ભાજપના 46મા સ્થાપના દિવસની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવાના ભાગરૂપે આજે છોટાઉદેપુર એપીએમસી ખાતે છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું. સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં આયોજિત છોટાઉદેપુર વિધાનસભાના સક્રિય સદસ્ય સંમેલનમાં સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાની, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, માજી રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત વિધાનસભા ક્ષેત્રના તેમજ તાલુકા અને નગરના તમામ સક્રિય સદસ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે મહાનુભાવો દ્વારા જનસંઘથી લઈ ભાજપ પક્ષ અને કેન્દ્રમાં સત્તારૂઢ થવા સુધીના ઇતિહાસને વાગોળવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાની સાથે સક્રિય સદસ્ય સંમેલનમાં સક્રિય સદસ્યોને આગામી કાર્યક્રમોને લઈને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મીડિયા સમક્ષ વાત કરતા શું કહ્યું જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ, આવો સાંભળીએ. ગઈકાલે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે આજના દિવસે આ છોટાઉદેપુર વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. એમાં અમારા જિલ્લાના પ્રમુખશ્રી, સાંસદશ્રી જસુભાઈ, ધારાસભ્ય શ્રી રાજુભાઈ અને આ વિધાનસભામાં રહેતા જિલ્લાના અને તાલુકાના જવાબદાર કાર્યકર્તાઓ હાજર રહ્યા અને સક્રિય સભ્યો હાજર રહ્યા. જેમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જનસંઘથી લઈ અત્યાર સુધીની જે ઘટનાક્રમ છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ, જનસંઘથી કઈ રીતે વિચાર આવ્યો અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને લોકો સુધી, જન સુધી સંગઠનની વિચારોની, ભારતીય જનતા પાર્ટીના જે દેશ માટેના હિતકારી વિચારો હતા એ પહોંચાડી અને આજે કેન્દ્ર સરકાર સુધીની જે એક યાત્રા રહી અને એમાં કેન્દ્ર સરકાર દ્વારા જે 370ની કલમ હોય, કઈ એવો કાશ્મીરનો મુદ્દો હોય, રામ મંદિરનો મુદ્દો હોય, એવા ટ્રિપલ તલાકનો મુદ્દો હોય, જે ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના શાસનમાં આ સરકારમાં કઈ રીતે એમાંથી મુક્તિ મેળવવામાં આવી, એ સૌ વાત દરેક કાર્યકરો સુધી પહોંચાડવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી અનેક વિવિધ પ્રોગ્રામો અને સેવાકીય કાર્યક્રમો આ સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટી દ્વારા આપવામાં આવે છે. આ વર્ષે પણ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો અમે ઉજવવાના છે. એના ભાગરૂપે ગઈકાલે દરેક કાર્યકર્તા પોતાના ઘર ઉપર ધ્વજ લહેરાવી અને એ કાર્યક્રમ કર્યો. એના પછી દરેક વિધાનસભા વાઇઝ સક્રિય સભ્યોનું સંમેલન કરીએ છીએ. એના પછી ગાંવ ચલો અભિયાન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ, આ રીતે અમારા પ્રોગ્રામો છે. એમાંનો એક ભાગરૂપે આજે 137 છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સભ્યોનું સંમેલન થયું, જેમાં પાર્ટીના ઇતિહાસથી લઈ અને જે વિકાસના કામો અને સુશાસનના જે કામો નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં થયા છે એની વાત કાર્યકર્તાઓને કરી અને એ વાત સમાજની અંદર પણ પહોંચે એ પ્રકારનો પ્રયત્ન પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.